હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આપણે શાક બનાવ્યું, દૂધી બટાકા ભાખરી બનાવી દઈશી. હવે ઘી ગરમ એકો થાય છે અને હવે ભાખરી બનાવીને ખાઈશું. જો હાથે તો વાગ્યો પણ ટેન્શન નહીં, આપણે ભાખરી વણીએ કે લેડીસથી અને બનાવીએ કે જો ઓગળી આમ રાખી અને ભણવાનું અને કરવાનું. તો અધીએ બધું થાય આપણે. એટલે કોઈએ ચિંતા કરવી નહીં. જો ચડવી એ કેરી અસર ચડવાનું. જો એટલું હાથ પલાળવાનું ના પાડી એટલે પલાળતા નથી. બાકી રોતવાનું તો કમ્પ્લીટ કરીએ કે કોથરી પહેરી ઘણી બધી દઈએ. ટેન્શન જેવી કોઈ વાત નહીં. બાકી તો પણ હવે રૂજાઈ જઈએ, દુખાવો થતો નહીં. અને કે જેવું તે કોમ કરો એટલે જો ભેંસોય દોવું, ભેંસે આ રીતે દોવાની. બધું થાય તો પોતું એવું ના થાય એટલું થોડા દાડા બંધાઈ દીધું કોમ. જો આજનો વિડીયો અમારો 2-3 દાડે તો બનાવ્યા નહીં વિડીયા. વાગે એમ તો પાટા બદલાઈએ એટલે રૂજાઈ જાય જલ્દી. અને સુકાવાળી ગોળીઓ આવી એટલે મટી જશે, વાંધો નહીં. આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી હરમાં.